ભરૂચ જિલ્લાના 56 કેન્દ્રો ઉપર ધોરણ 5 પાસ કરનાર 32,000 વિદ્યાર્થીઓની સીઈટી કસોટી યોજાઈ હતી। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે શનિવારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના 32,000 છાત્રોએ પરીક્ષા આપી હતી। જે પરીક્ષામાં પાસ થનારા છાત્રો આગળ એકલવ્ય, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ ડે સ્કૂલ સાથે રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવશે। મેરિટમાં આવનાર 25,000 બાળકોને ધોરણ 6 થી 12માં પ્રતિ વર્ષ 22, 25, 26 અને 27,000 સ્કોલરશિપ આગામી અભ્યાસ માટે મળશે। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। સીઈટી ટેસ્ટ તરીકે ઓળખાતી આ ટેસ્ટમાં ભરૂચ જિલ્લામાંથી 32,000 જેટલા બાળકોએ ભાગ લીધો છે। આ ટેસ્ટ ધોરણ 5 પાસ કરેલા વિદ્યાર્થીઓ આપશે। આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ તકો ઉપલબ્ધ થશે। જેમ કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એ લોકોને પ્રવેશની પાત્રતા મળશે। જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ ડે સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલમાં તેઓ અને રક્ષા શક્તિ સ્કૂલમાં એ લોકો પ્રવેશની પાત્રતા મેળવશે। ઉપરાંત આ પરીક્ષામાં પાસ કરી અને મેરિટમાં આવનાર 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12ના અભ્યાસ માટે 22,000, 25,000, 26,000 અને 27,000 જેટલી સ્કોલરશિપ પ્રતિ વર્ષ મળશે આગળના વધારે અભ્યાસ માટે।